આજે દેશના મિત્રોને બોલાવ્યા છે, શું કહેવા માંગો છો? તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય જગત, જય દ્વારકાધીશ. ગઈકાલે માંજલપુર 145 વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે કામ કર્યું છે અને છડે ચોક લોકશાહીની હત્યા કરી, ગેરબંધારણીય વહીવટી પ્રક્રિયા હેઠળ યોજાયેલી 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી બાબતે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. એમાં પણ ખાસ જે ભારતીય ચૂંટણી પંચ હંમેશા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટતું હોય છે, પરંતુ અમારું એવું માનવું છે કે ભારતીય ચૂંટણી પંચે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટવાનું બંધ કરી વન સાઇડેડ અને પ્રિજ્યુસાઇડ ઇલેક્શનનું સૂત્ર અપનાવવું જોઈએ, એટલે કે પક્ષપાતી ભેદભાવવાળું ઇલેક્શન. એવો અનુભવ અમને ગઈકાલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયો. અમારા ઉમેદવાર 145 માંજલપુર વિધાનસભાના ભીખાભાઈ રબારી અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમાર પણ અહીંયા ઉપસ્થિત છે. અને એનો મુખ્ય વિષય જે છે કે ભારત દેશ આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી દેશ, અને ભારતના બંધારણે ચૂંટણી પંચને લોક પ્રતિનિધિની ધારા અને ચોક્કસ નિયમો હેઠળ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સત્તા આપેલ છે. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તકથી જે 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી, જેનું મતદાન ગઈકાલે 30 તારીખે થયું, 30/7/2026, અને એમાં ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારની જે મલાઈદાર પદ મેળવવાના ઈરાદે શાસક પક્ષને ફાયદો કરાવવા એક તરફી રહી છડે ચોક આદર્શ આચાર સંહિતાનો અમલ નહીં કરાવી ભારતના બંધારણની ઠેકડી ઉડાવી છે અને ભારતની લોકશાહીની હત્યા કરતા વર્તણૂક સામે ફરિયાદ તેમજ આવા લોકશાહી વિરોધીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને ફરજ પરથી દૂર કરવા જોઈએ, એવી અમારી માંગ છે. વિગતવાર તમને જણાવી, પરિવર્તનનો માહોલ બની ગયો છે. ભાજપ વડોદરામાં ગભરાઈ ગયું, ભીખાભાઈ રબારી જીતી જશે, એ લોકોનું નાક કપાઈ જશે, એટલે પોલીસ તંત્ર કામે લગાડ્યું, ચૂંટણી પંચને કામે લગાડ્યું. અને અમે કોંગ્રેસ પાર્ટી ખાલી ભાજપ સામે ચૂંટણી નતા લડતા, અમારી સામે પોલીસ હતી, અમારી સામે ચૂંટણી પંચ હતું. અને તે છતાં તમને કહું છું કે જે રીતે વોટિંગ થયું છે અને જે વિશ્વાસ લોકોએ મતદારોનો અમે આભાર માનીએ કે જે રિસ્પોન્સ અમને આપ્યું છે, અમને વિશ્વાસ છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કોંગ્રેસની તરફેણમાં આવશે. પરંતુ એનાથી ગભરાઈ ગયેલી ભાજપે આ જે વર્તણૂક કરી, જે ઘટનાક્રમ બન્યો, એ ઘટનાક્રમ કહેવા અમે આપના માધ્યમથી જાહેર જનતામાં અમારો સંદેશો આપવા આ પ્રેસ કોન્ફરન્સ રાખી. અને એમાં પણ ખાસ કે જ્યારે 4 કરતાં વધારે લોકો એક સ્થળ પર ભેગા ના થઈ શકે, એ કાયદો છે. ત્યારે જે ટોળાશાહી થઈ, કારણ કે 13 તારીખે જ્યારે ફોર્મ ભરાયા પછી આખું માંજલપુરમાં ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ પર ઝીરો હતા, એ ગ્રાઉન્ડ પર હતા જ નહીં. ત્યારે ગઈકાલે ચાલુ ચૂંટણીમાં એકદમ જ પ્રગટ થઈ ગયા, એમના પક્ષના ખેસ પહેરીને ઢોલ નગારા સાથે. અને એવું કહે છે એમના પ્રદેશના મંત્રીનું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું કે જનજાગૃતતા, એટલે એમને કબૂલ કર્યું, ભાઈ ચૂંટણી પંચે જાગૃતતા ફેલાવવા માટે અને પ્રચાર પ્રસાર માટે સમય આપેલો છે. 29મી સાંજે પ્રચાર બંધ થઈ જાય, 48 કલાક પહેલા પ્રચાર બંધ થઈ જાય, એ કાયદો કહે છે, નિયમ કહે છે. તો જ્યારે એમના મંત્રીએ સ્વીકારી લીધું કે એમને આદર્શ આચારસંહિતાનું પાલન કર્યું છે. એમના જે શહેરના નેતાઓ, જે મહામંત્રી છે, એમના મેસેજના, ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અમારી પાસે આવ્યા કે મેસેજ લખ્યો કે બધા સવારે 10 વાગે બધા પોતપોતાના વિસ્તારમાં ખેસ અને ઢોલ નગારા સાથે પહોંચી જાઓ. તો આ પણ લોકો એમની વાતોમાં ના આવ્યા, એમને ગમે તેટલા ઢોલ નગારા વગાડ્યા, ગમે તેવું કર્યું, પણ એ પ્રજાએ કેટલી જગ્યાએ એમને બહાર કાઢ્યા. તો એમને બહાર કાઢ્યા તો નરેશ ગોહિલના પરિવાર એવા લોકોની ઉપર થઈ છે અને ઘરના પરિવાર પર એટેક કર્યું. કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું આ લોકશાહી છે? શું આ ચૂંટણી નિષ્પક્ષ છે? અમે તો લડ્યા અને લડીશું, પણ હવે અમે આપણા માધ્યમથી આ વડોદરાની જનતા પર છોડીએ છીએ અને પ્રજા જ ચૂંટણીમાં સર્વોપરી હોય છે.
ત્યારે આપ સૌ અહીંયા આવ્યા છો, અમારા આપના આભારી છે. અમે અમારી વાત તમારા વચ્ચે મૂકી છે અને આ રજૂઆત અમે જે છે એ ચીફ ઇલેક્શન કમિશનર દિલ્હી, ગુજરાતના રાજ્યપાલના ચૂંટણીના જે ઓફિસર છે અને વડોદરાના પોલીસ કમિશનર આ બધાને અને કલેક્ટરને આ બધાને મેં આ રજૂઆત લેખિતમાં કરેલી છે. પહેલા તો આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને નમન કરું છું. આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ નરે આમ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને જ્યારથી હું ઉમેદવાર જાહેર થયો છું ભીખાભાઈ રબારી, ત્યારથી જ આ સરકાર, કેન્દ્રના મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, ધારાસભ્યો આ બધા મને હરાવવા માટે આવ્યા છે, પણ મારી જનતા એને નકારી કાઢ્યા છે. એ લોકોને એટલા બધા હથકંડા કર્યા અને જે માહિતી એમને આપી છે આપ સમક્ષ, એટલે આ મારાથી ડરી ગયેલી આ સરકાર આખી સલ્તનત અહીં આગળ બેહાડી દીધી છે. એટલે મને દુઃખ છે કે આચાર સંહિતાનો ભંગ અને તમે જે કર્યું છે વિસ્તારની અંદર ઢોલ નગારા નાખીને અને ધારાસભ્યો જે રીતે વર્ત્યા છે, ગુંડાગીરી કરી છે, ધારાસભ્યની એને પદને લજ્યું છે અને શાના માટે આ વિસ્તારમાં આવ્યા છે? એટલે જે બધા હથકંડા કર્યા, મને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે, હરાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, 4-5 દાડાથી પૈસાની વેરછેડ કરી નાખી. એ તો એટલો બધો પૈસો એમની જોડે, દારૂ, આ રાતોરાત આ બધા ધંધા એમને કર્યા છે મને હરાવવા માટેના. એને મને દુઃખ છે કે આ ચૂંટણી તંત્ર એમનો હાથો બની ગયું છે અને કેટલાક અધિકારીઓએ તો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે ભાજપનો. આ કેવી રીતે ચૂંટણી તંત્ર કેવી રીતે વર્તી રહ્યું છે? એટલે આપના માધ્યમ દ્વારા હું જનતા જનાર્દનને પણ નમન કરું છું કે તમને મને એટલો બધો સાથ આપ્યો છે ને જે ઉમેદવારભેર મને સ્વીકાર્યો છે અને હું જીતવાનો છે. ગમે તેટલી સલ્તનત ઉઠી, ગમે તેટલા ધંધા કર્યા છે, પણ મારી જનતામાં મને વિશ્વાસ મને જીતાડશે. જે કંઈ મેં કર્યું છે આ રાજ્યની અંદર મારા કાળ દરમિયાન, મારી 50 વર્ષ નહીં આખી રાજકીય કારકિર્દી આ વિસ્તારની અંદર છે અને લોકો જાણે છે. એટલે આ જે ઇલેક્શન થયું છે એની સામે અમારા વાંધા છે. એ ચૂંટણી પણ તટસ્થ નથી.